અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં યુવાનની હત્યા કરનાર બે હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ આ હત્યા પ્રેમિકાને જોવા માટે કરાઈ હોવાનું સામે આવ્યું છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગર્લફ્રેન્ડને તાકીને કેમ જુએ છે એમ કહેતા હત્યા કરાઈ હતી। ગગનદાસના નામના યુવાનની ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિગવાન નામના હત્યારાઓ હત્યા કરી હોય પોલીસે તેઓની ઝડપે પાડ્યા હતા અને પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે મૃતક પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો ત્યારે હત્યારા આરોપીઓ તેની ગર્લફ્રેન્ડને તાકીને જોઈ રહ્યા હતા ત્યારે મૃતકે ગર્લફ્રેન્ડને નહીં જોવા ટોકતા આરોપીઓને લાગી આવ્યું હતું અને બીજા દિવસે આરોપીઓએ ગગનદાસને આંતરી ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા। હાલ તો સચિન જીઆઈડીસી પોલીસે હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગત રાત્રે 6/12/2025 રાત્રિની મોડી રાત્રે લગભગ 11 થી 11:30 વચ્ચે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન 6 વિસ્તારમાં આવેલું છે ત્યાં સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો। આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં લઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગન કુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા। તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધેલા હતા। આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1)54 તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી। એટલું જ નહીં, ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ 30 જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા 50થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા હતા। આ ગુનેગારોના નામ છે ગૌતમ જયરામ દલાઈ કે જેની ઉંમર 19 વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે। તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ નિગવાલ છે જેની ઉંમર 25 છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનું મૂળ રહેવાસી છે। બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચવટી ગાર્ડનમાં બેઠેલા હતા। એ સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારને મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો। આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો। આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયેલ છે। આ કામના જે આરોપીઓ છે તેમની પર આ અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે આ રીતના કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગેની પોલીસ તપાસ ચાલુ છે અને કામના બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે। वहाँ के जहाँ गार्डन के बात हुआ था जो ना हम लोग वहाँ बैठे थे, एक लड़का 2 लड़का था बाइक से, एक पीछे वाला लड़का हम लोग की वीडियो बना रहा था। मैं बोली क्यों भैया, जाके पूछिए भैया तू क्यों हम लोग की वीडियो बना रहे, तो बोला कि तुम्हारा वीडियो नहीं बन रहा है। मैं बोली मैं अपना देखी और स्टिंग भी लिया था, मेरे को बोल रहा था लोग इतना ही पूछिए, आके मेरे को हाथ लगाया और गगन वो लड़का पूछा कि क्यों न लगाया लड़के के हाथ, वो पर गगन के भी मार दिया, मेरे को भी मारा और उसी पे बोला कि मतलब गगन बोले क्यों तुम्हारा, गगन फोटो निकाले बोले कि मतलब ना तुमको यहाँ, वो लड़का बोला तुमको यहाँ आते जाते हो ना यहाँ आना बंद कर दूंगा। बहुत लोग भी जुट गया था, 5-6 को लोग भी जुट गया था और उसी पर उस दिन वो इतना बात सल्ट हुआ। वो बोला लड़का मेरा यहाँ गांव है, मैं गुजरात का ही हूँ, तुम लोग के छोड़ूंगा नहीं, इतना ही बात हुआ था। और वहाँ से बात सल्ट करके हम लोग रूम पे आ गए। उस दिन से कुछ बात नहीं हुआ है। आज क्या हुआ, आज क्या पता चला, आज क्या पता, आज क्या हुआ? आज उसके साथ मतलब रात में पता चला कि उसका चाकू कोई मार दिया। पुलिस लोग आया तब मेरे को पता चला, नहीं तो मैं चाकू मारा वो वही लड़का था जो तुमको अब मेरे को तो लग रहा है कि वही था। मिला, देखा आपने? वो पुलिस स्टेशन में आया है, अब फोटो भी मैं दिखाई हूँ। देखा? हाँ, उसका फोटो है आपके पास? मेरे पास नहीं, मेरे फोन नहीं, गगन के फोन में है। वही लड़का था? हाँ।